આરાવલીના પહાડમાં જંગલમાં કોણ એ આઝાદી ચાહે તને લાખ કરું મનવાર આ તો તૃણ ચેતક ચરે અને હાથે મેં ફરીવાર પણ એને લડાયો છે રાણા બાપ તું કેવો છો અડધો દુઓ અકબરનો કવિ કે ને અડધો દુઓ રાણાનો કવિ કે પેલા બે કડીઓ અકબરનો કવિ એમ કે અકબર ઘોર અંધાર એમાં ઊંઘાણા હિન્દુ અવર અકબર રૂપી અંધારામાં હિન્દુ હોઈ ગયા છે હવે જાગે નહીં અકબર ઘોર અંધાર એમાં ઊંઘાણા હિન્દુ અવર તો કે જાગે જગદા ધાર અમારો પહોરે રાણો પ્રતાપસિંહ અમારો પ્રતાપ જાગે છે અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત અકબર રૂપી એવો ખેરનો અંગાર છે જેની જાળમાં હિન્દુસ્તાનના હિન્દુ બધા અંજાઈ ગયા છે બળી ગયા અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત તો કે માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ રાણો પ્રતાપસિંહ પણ એક કડીમાં એક દુઆમાં કીધું અકબરના કવિએ હો ગોટલાની હરોડે એમાં અકબર ધાવું કરે હો ગોટલા હોય એવો અમારો એકલો બળદ થાય એવો અકબર એને બળદ કીધો હો ગોટલાની હરળ એમાં અકબર હારું થા કરે તો કે રાહે નરીએ રાણ અમારો પરાડો હાથ પ્રતાપસિંહ ઓલો તો બળદ છે તારો અને ઈ વાત તો બહુ લાંબી થાય પણ ઈ અકબર ને હામો જુજુમવા માટે કોઈ શક્તિ આપી હોય હિંમત આપી હોય તો રાજપૂતાણી આપી છે અને હારાવલીના ડુંગરાઓમાં ગાળીઓ ચેતકને તૈયાર કરતી કરતી રાજપૂતાણી એમ કહે છે કે હે ચેતક રાણો તારોય ધણી છે ને મારોય ધણી છે રાણો અકબરના ચરણે ન જાય જવાબદારી મારી છે પણ રાણાને આડા ઘા ઝીલવા યુદ્ધમાં એ જવાબદારી તારી છે ચેતક અજબદે પવાર રાણાને પત્ની બોલ્યા અને મેં ગીત લખ્યું જ્યાં ગયો હલ્દીમાં ત્યારે શું કે છે કે રાણાને સંભાળજે ચેતક ન્યા રાણાને સંભાળજે રાણાને સંભાળજે ચેતક ન્યા રાણાને સંભાળજે સંસારમાં ઝીલજે રાધા આવરે ઘોડલિયા જય હો રાણાને સંભાળી લેજે અને તું એમ ન માનતો કે મારો સુહાગ બચાવવા હારું થઈ અને તને મરવી નાખું છું પણ હું એટલા માટે કહું છું બાકી મને ખબર છે ચેતક શું કહે છે રાજપૂતાણી હૃદય સો તું રાણો ચેતક હૃદયો સો તું રાણો હૃદયો સો તું રાણો ચેતક હૃદયો તું રાણો રાણાનું હૃદય છો પણ રાણો છે આ ધરણી નો ધબકાર રે ઘોડલિયા રાણો છે આ ધરણી નો ધબકાર રે હે ચેતક રાણાનો તું હૃદય છો પણ રાણો હિન્દુસ્તાનની ધરતીનો ધબકાર છે અને હૃદયનો ધબકાર બંધ થઈ જાય પછી આખા શરીરને હું કરું એટલે હું કહું છું તું એવું ન માનતો કે તું રાણાને બચાવવામાં સીધો મરી જાય પણ મેવાડની સરજમીમાં કોઈ આવી જાય મેવાડની હદમાં પગ મૂકી દે ને પછી એને કોઈથી બીવાનું ન હોય તો તું ખાલી મેવાડની હદમાં નથી કે તો તું ક્યાં છો કે રાણાની એ જીરાંગમાં ચેતક ન્યા રાણાની તુરાંગમાં ન્યા ઘા કરવા કોણ આવી શકે તું રાણાની રાંગમાં છો પણ તારી પીઠમાં છે રાજપૂતીના પ્રાણ રે ઘોડલિયા પીઠમાં છે રાજપૂતીના પ્રાણ રે ઘોડલિયા લાગે ડુંગરા લોઢા લાગે ડુંગરા લોઢા લાગે ડુંગરા લોઢા લાગે ડુંગરા એમાં મરજીવો થઈને ડાબા આંજે ઘોડલિયા મરજીવો તું થઈને ડાબા આજ
અરાવલીના પહાડમાં તું કૂદકા મારી રહ્યો છે ઈના ઈ ડુંગરા તેદી તને દોઢા લાગશે ચતક. પણ ઈ રાજપૂતાણી એને જે સમજાવતી હતી એક વાત મને ગમે છે. સવારના પોરમાં મહારાણા પ્રતાપ પથ્થરનો ટેકો લઈને બેઠેલા, હજી પણ માતાઓ બહેનો થોડા બેઠા છે, એટલે આખી રાત પોતાના પરિવાર વિશે વિચારેલું, એટલે એને ઊંઘ નહીં આવેલી. અને સવારમાં 9 વાગ્યા કે 10 વાગ્યાના સમય અને આમ પથ્થરને ટેકે રાણોજી બેઠા હતા. બેઠા બેઠા ઊંઘ આવી ગઈ, નીંદર આવી ગઈ. નીંદરમાં રાણાને સપનું આવ્યું. સપનામાં રાણાએ એક હાથ મૂછ ઉપર દીધો, એક હાથ તરવારને મૂઠ ઉપર દીધો, સેજ અહીં ગયા. આટલી જ સપનું આવ્યું તા નીંદર ઉડી ગઈ રાણાની. અને નીંદર ઉડી ગઈ, હાલતા થઈ ગયા ઊભા થઈ. રાજપૂતાણીની નજર પડી ગઈ. રાજપૂતાણી એટલું જ બોલ્યા કે રાણાજી, તમને સપનું જે આવ્યું હોય તે, પણ જે સપનું આવ્યું છે ને એ બનાવ હકીકતમાં બને તેદી એને જવા દેજો. રાણોજી ઘુમરી ખાઈ ગયા કે રાજપૂતાણીને ખબર કેમ પડી કે મને હું સપનું આવ્યું? ઘુમરી ખાઈ ગયા રાણોજી, પણ પૂછ્યું નહીં કાંઈ. એ વાતને માથે 6 મહિના વયા ગયા. 6 મહિના પછી બનાવ બનીને ઉભો રહ્યો. રાણોજી ચેતકની માથે સવાર થઈને અરાવલીની ગાળીઓમાં જાય છે. સામે અકબર બાદશાહ વયો આવે છે, ઘોડા ઉપર શિકાર કરવા માટે નિહરેલા. એના સાથીદારોથી જુદો પડી ગયો અકબર. હારે શિકારી દહક કૂતર્યા અને આ બાજુથી ઘોડો લઈને અકબર આવે છે, આ બાજુથી રાણા પ્રતાપ આવે છે. મહારાણા પ્રતાપ ભીલના વેશમાં હતા એટલે એને અકબર ઓળખી નહીં ગયો, પણ અકબર બાદશાહને રાણોજી ઓળખી ગયા. બે અરાવલીની ગાળીઓમાં ભેગા થયા. રાણાને સપનું ઈ જ આવેલું. બે અરાવલીની ગાળીઓમાં ભેગા થયા. મહારાણા પ્રતાપે જોઈ લીધું, ઓહો આ તો અકબર. તરવારની મૂઠ ઉપર હાથ ગયો કે આજ હિસાબ સુક્તે કરી દો, ઈ એકલો હું એકલો. તરવારની મૂઠ ઉપર રાણાનો હાથ ગયો. ત્યાં યાદ આવ્યું રાજપૂતાણીએ કીધું તો કે તમને સપનું આવ્યું છે એ બનાવ હકીકતમાં બને તે દી એને જવા દેજો. આ રાજપૂતાઈના આપણે ચારણો ઉપાસક છે, તે દી એને જવા દેજો. એટલે યાદ આવ્યું એટલે મૂકી દીધું, તરવાર ખેંચી નહીં. અકબર બાદશાહ નજીક આવ્યો, એને એમ કે કોઈ વનવાસી છે, એને અવાજ કર્યો, ओ जवान इधर आओ, मैं जलाल हूं, दिल्ली का बादशाह हूं, रास्ता भटक गया हूं, मेरे साथीदारों से बिछड़ गया हूं, मुझे रास्ता बताओ. હું જલાલ છું, દિલ્હીનો બાદશાહ છું, અકબર છું, મારા માણસોથી જુદો પડી ગયો છું, મને રસ્તો બતાય. ફલાણું જે સ્થળ ડુંગરની ગાળીમાં કહેવાય એ જગ્યાએ મારું મવાડું પડ્યું છે, મારા બધા માણસો છે. હવે છાત્રતા કોને કહેવાય અને ક્ષમા ભાવના કોને કહેવાય? ધરતીના ભૂષણ કોને કહેવાય? આભૂષણ ઘરેણા ધરતીના કોણ? સબળ સમા નિગર્વ ધની કોમળ વિદ્યાવંત ભૂભૂષણ વો તીન હે બાકી ઉપજત ખપત અનંત. જે રાજપૂતોના જે હિન્દુના બધાય કેડા અકબરે બંધ કર્યા હતા, ઈ અકબરને આજ રાણો રસ્તો બતાવવા જાતો તો આને ક્ષમા કહેવાય, આને રાજપૂતાઈ કહેવાય. ડગલા માંડ્યા. એને કીધું કે આ સીધો ગાળી સડી જાઓ, ઓલી બાજુ ઉતરીને આમ વળી એક ટેકરી આવી નથી, આમ વળી જાઓ એટલે તમે કયો છો સ્થળ આવી જશે. અકબર બાદશાહ વયો ગયો. રાણોજી ઘોડો લઈને પાછા આવ્યા, ચેતકને લઈને રાજપૂતાણી પાસે આવી અને એટલું જ કીધું, રાજપૂતાણી 6 મહિના પહેલા મને સપનું આવ્યું અને સપનામાં જે બનાવ બન્યો હતો એ બનાવ આજ હકીકતમાં બની ગયો. એ એકલો હતો, હું એકલો હતો અને મેં એને જવા દીધો છે. તો એ રાજપૂતાણી શું કીધું ખબર? સારું કર્યું, એટલું જ કીધું. અટાણે તરત એમ કે જો હું નહોતી કહેતી, પરસા મંડે પૂરવા, એમ કે આ પરસો છે એમ. કબીર, મહાત્મા કબીરને કોઈ કીધેલું ને કે તમે સાધુ છો, આવા મહાપુરુષો, તમારે લગ્ન કરવાની શું જરૂર? તમારે સંસારમાં પડવાની શું જરૂર? તમે બીજાને અમુકને ના પાડો છો. કોઈકે પૂછ્યું કે લગ્ન કરવા છે તો કે એ ધંધો ન કરતો, પોતે લગ્ન કરેલા. એટલે કોઈક માણે પ્રશ્ન કર્યો, તમે અમુકને લગ્નની ના પાડો છો અને તમે તો લગ્ન કર્યા, તો કે એનો જવાબ કાલ આપી ઘેરે આવજો. બીજા દી માણસ બપોરે ઘેરે ગયો, મહાત્મા કબીર બેઠા બેઠા રામાયણ વાંચી રહેલા. એમાં ઓલો આવ્યો પ્રશ્ન કરવા, એટલે ખબર પડી કે આ પ્રશ્ન પૂછવા જ આવ્યો. પાસે આવ્યો તરત મહાત્મા કબીર બોલ્યા, એની પત્નીને કીધું કે એ એક દીવો પેટાવીને આ મૂકી જાતો. 12 વાગે બપોરે તડકાનું. એટલે પત્ની આવ્યા, દીવો પેટાવી રામાયણ વાંચતા હતા, એની બાજુમાં મૂકીને વહી. પછી ઓલા માણસને કીધું, તું હું પૂછવા આવ્યો? કે હું ઈ પૂછવા આવ્યો છું, તમે ઓલા ભાઈ કાલે કહેતા હતા એને ના પાડી કે લગ્ન ન કરતો, તો તમે શું કામ કર્યા? એ કે લગ્ન કરવાની ના નથી, પણ આવું હોય તો કરાય. ખરે બપોરે ધોમ તડકાનું મેં કીધું કે દીવો પેટાવીને મૂકી જા. એને પૂછ્યું કે અટાણે દીવાને હું કરવો? એવું હોય ને તો કરાય, ઘૂમરે ચડાવે એવું નહીં. આ કેવડી મોટી વાત કરતી હતી એને, કે તો કરાય.
એટલે આયા રાજપૂતાણીને રાણાએ કીધું કે 6 મહિના પહેલા મને સપનું આવ્યું ને એ એકલો ને હું એકલો, એવું સપનું હતું. એ રાજપૂતાણી આજ હકીકતમાં ઈ ભેળો થઈ ગયો અકબર. સાંભળજો, જબરી વાત છે. અને આજ બે એને જવા દીધો છે. રાજપૂતાણીએ કીધું બહુ સારું કામ કર્યું. પછી પ્રતાપે પૂછી લીધું, હે રાજપૂતાણી, તમને તેથી ખબર કેમ પડી કે મને આજ સપનું આવ્યું? મને નીંદર આવી ગઈ છે, પછી ઉડી નીંદર તો હું હાલતો થઈ ગયો. તમને કેમ ખબર પડી કે મને અકબર બાદશાહ સામો મળ્યો એવું સપનું આવ્યું? તેથી રાજપૂતાણી બોલી કે રાણાજી, તમે હુતાતા પાણાનો ટેકો લઈને મારી નજર તમારા મોઢા સામે પડી. તમે નીંદરમાં એક હાથ મૂછ ઉપર દીધો, એક હાથ તલવારની મૂઠ ઉપર દીધો, એટલે મને ખબર પડી ગઈ કે આખા હિન્દુસ્તાનનો બાદશાહ અકબર પોતે હામો હોય તો જ મારો રાણો મૂછ મરડે, બાકી માઈ કાંગલાની હામો કોઈ દી રાણો મૂછ ન મરડે. હા હા, હિન્દુસ્તાનનો બાદશાહ અકબર પોતે હામો આવે તો જ મારો રાણો મૂછ ઉપર હાથ નાખે, બાકી રાંધી પાટીની હામો મારો રાણો મૂછ ન મરડે. એટલે મને સપનામાં ખબર પડી ગઈ કે આના હામો અકબર જ આવ્યો છે. એટલે મેં કીધું કે લાખોનો પાલનહાર હોય ને એને એકલા ન મારે ને કે એમ થાય કાલ કોક એમ કહે કે રાજપૂતે દગો કરીને અકબરને માર્યો હશે, એટલે મેં કીધું છે કે એને જવા દેજો. ઈ રાજપૂતાણી અને એને ઘોડાને છેલ્લી કડીમાં કહે છે કે કાઠિયાવાડી કુળ છે કાઠિયાવાડી કુળનો